નમસ્કાર મિત્રો, ધાનેરાના રવિધામ ખાતે ગુરુ ભગવતોનો ભંડારા મહોત્સવ જે ગઈકાલે શરૂ થયો હતો, આજે એનો બીજો દિવસ છે. બીજા દિવસે પણ ઘણા બધા સાધુ સંતો આવ્યા છે. એની સાથે સાથે બત્રીસી પુરી સમાજના તમામ લોકો પણ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. અહીંયા ગુરુદેવ શ્રી 1008 શ્રી સત્યાનંદજી મહારાજના સાનિધ્યમાં જે આયોજન થયું છે, એમાં એક ખરેખર અમુક ગૌર કરવા જેવી અવસ્થો છે કે ગુરુજીએ એવું માઇક્રો પ્લાનિંગથી અહીંયા આયોજન કર્યું છે, જેથી કરીને કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારની અગવડતા ના પડી રહે. એના માટે દાખલા તરીકે આપને સમજાવું તો આટલી ગરમી છે, ગરમીમાં ઠેર ઠેર ફુવારા લગાવવામાં આવ્યા છે અને 8 થી 10 ડોમ તૈયાર કરવામાં આવે છે. ડોમની અંદર કુલર હોય, પંખા હોય અને પછી ફુવારાથી પાણીનો છંટકાવ પણ ચાલુ છે, જેથી કરીને આટલી ગરમીમાં આવેલા શ્રદ્ધાળુઓ, સાધુ સંતો તેમજ બધા હોય એ આરામથી બેસી શકે. એની માટે અલગ અલગ ડોમ તૈયાર કરવામાં આવે છે અને એ ડોમની અંદર આવી રીતનું આયોજન કરવાનું. બીજી વસ્તુ કે આપણે સામાન્ય રીતે વૃક્ષો માટે આપણે તાર ફેન્સિંગ જેવી બાબતો હોય એની લઈને આપણે નડતરરૂપ થતા હોય એ વૃક્ષો આપણે કાપી નાખીએ છીએ, પણ અહીંયા ગુરુજીએ વૃક્ષોનું એટલું ધ્યાન રાખ્યું છે, આપણે ખરેખર નોંધ લેવા જેવી વસ્તુ છે. એનાથી આપણે બધાએ શીખવાની જરૂર છે કે વૃક્ષો કાપ્યા વગર પણ કોઈ પણ આયોજન થઈ શકે છે. અહીંયા જોવા મળ્યું છે. અહીંયા ડોમની અંદર ઘણી જગ્યાએ એવા દ્રશ્યો છે કે જ્યાં 4 થી 5 લીમડાઓ છે. એ લીમડાઓ કાપ્યા વગર એ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. ખરેખર એ વિચારવા જેવી વસ્તુ છે કે આટલો મોટા ડોમ તૈયાર કરીને વૃક્ષોને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વગર પણ આયોજન થઈ શકે છે. આ એક પર્યાવરણ બચાવવા શ્રી સત્યાનંદજી મહારાજે એક સંદેશો આપ્યો છે. એનું આપણે તમામે ખ્યાલ રાખવું પડશે કે આપણા વિસ્તારમાં પાણીની કમી છે અને દિવસે ને દિવસે ગરમી વધી રહી છે. એને લઈને આપણે વૃક્ષો વાવવા પડશે. જો વૃક્ષો નહીં હોય તો આવનાર દિવસોમાં આપણે અહીંયા ગરમીનું પ્રમાણ 50 ડિગ્રી કરતાં પણ વધારે જઈ શકે છે. જેથી કરીને આ ગુરુજીએ જે સંદેશો આપ્યો છે એને લઈને આપણે દરેક જગ્યાએ વૃક્ષો આપણા ખેતરની ફરતે વાવવા જોઈએ અને એનું જતન કરવું જોઈએ, ના કે નીલકન કરવું જોઈએ. અત્યારે લોકો થોડી પણ વાતમાં વૃક્ષો કાપી નાખતા હોય છે, પણ અહીંયા એવું નથી. બીજી વસ્તુ અહીંયા જમવા માટે સરસ આયોજન કરવામાં આવ્યું છે. 2 થી 3 પુરુષોના ડોમને એની અંદર એક સાથે 500 થી 600 લોકો જમી શકે છે. એટલા જ મહિલાઓના પણ ડોમ છે, એની અંદર પણ એટલા. તો એ બધા જ ડોમમાં અલગ અલગ રીતે જમણવારની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને કોઈને અગવડતા ના પડે અને સમયસર જમવાનું મળી રહે. બીજી વસ્તુ પેલી બાજુ પાછળની બાજુ આપણે બતાવીશું. આ જે આપણને પાછળ જે બધા ડોમો દેખાઈ રહ્યા છે એની અંદર પહેલા નંબરમાં કંટ્રોલ રૂમ રાખવામાં આવ્યું છે. કોઈને કઈ વસ્તુ ખોવાની હોય કે એ ત્યાં પૂછપરછ કરી શકે છે. એની બાજુમાં પછી મેડિકલ વિભાગ છે, જે બાપલા હોય કે અહીંયા હાલવાડા ધાનેરા બધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સેન્ટરો છે, એ લોકો સેવા આપી રહ્યા છે. આટલી ગરમીમાં કોઈને કંઈ પણ તકલીફ થાય તો તાત્કાલિક સેવા મળી રહે. બીજું એની વસ્તુ બાજુમાં પછી ચા છે, કોફી છે, ગ્રીન ટી છે, એ પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એની સાથે સાથે પાણી માટે પણ એક સાથે 200 થી 300 પાણીના નળ લગાવવામાં આવ્યા છે, જેથી કરીને પાણી પીવામાં કોઈને તકલીફ ન પડે. આ ગરમીમાં બચવા માટે છાશનું વિતરણ ખાસ કરીને આખું ટેન્કર લગાવવામાં આવ્યું છે. ટેન્કરની સાથે સાથે એ ટેન્કર દ્વારા નળ લગાવવામાં આવે, જેથી કરીને જેને જેટલી છાશ પીવી એ આરામથી છાશ પણ પી શકે છે. આયોજન કરવામાં આવ્યું છે. હિતેશ રાજગુરુ ન્યૂઝ ધાનેરા.